હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે હું તમારી સાથે ફરાળી મસાલા ખાખરાની રેસીપી શેર કરવાની છું. તમે ફરાળી હાંડવો, ઢોકળા, ખીચડી, સાબુદાણાના વડા આ બધું તો બનાવતા જ હશો, પણ આ બધી રેસીપી એવી છે કે એને સ્ટોર નથી કરી શકાતી. તો આપણે એકદમ ટેસ્ટી મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય એવા ફરાળી ખાખરા બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે ફરાળી લોટ તૈયાર કરીશું. તો એના માટે એક કઢાઈમાં આપણે અડધો કપ રાજગરો લઈશું. સાથે આપણે એટલા જ પ્રમાણમાં મોરૈયો લઈશું. ઘણા એને સામો પણ કહેતા હોય છે. સાથે જ આપણે 1/4 કપ સાબુદાણા લઈશું. સાબુદાણાને મેં અહીંયા કપડાથી લૂછીને પછી ઉપયોગમાં લીધા છે. હવે આ બધી વસ્તુને આપણે એકદમ સ્લો ફ્લેમ પર શેકી લઈશું. અહીંયા ખાખરા બનાવવા માટે તમારે જે બજારમાં ફરાળી લોટ રેડી મળે છે એનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. આને શેકાતા લગભગ 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે ગેસ બંધ કરી દઈશું અને આ મિશ્રણને આપણે એકદમ ઠંડુ થવા દઈશું. હવે એકદમ ઠંડુ થઈ ગયું છે. તો હવે આને આપણે એક મિક્સર જારમાં ઉમેરી દઈશું અને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ રીતે એકદમ ઝીણો લોટ તૈયાર કરવાનો છે. આ રીતે ઝીણો લોટ તૈયાર થઈ જાય એટલે પછી એને આપણે ચાળી લઈશું. આ રીતે ચાળવાથી એમાં જે પણ કોઈ મોટા દાણા રહી ગયા હોય એ નીકળી જશે. તો અહીંયા આપણે બધી વસ્તુને શેકીને ગ્રાઇન્ડ કરી છે એટલે એકદમ સરસ ઝીણો લોટ તૈયાર થયો છે. આપણો આ ફરાળી લોટ તૈયાર છે. એમાંથી તમે ફરાળી ભાખરી, પૂરી, થેપલા, સમોસા એમ ઘણી બધી વસ્તુ બનાવી શકો છો. હવે ખાખરા બનાવવા માટે આપણે લોટમાં મસાલા કરીશું. તો 1 ટીસ્પૂન જેટલું આખું જીરું ઉમેરીશું. અડધી ટીસ્પૂન મરી પાવડર, સ્વાદ મુજબ મીઠું લઈશું. 1/4 ટીસ્પૂન હળદર ઉમેરીશું. અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું. જો તમે વ્રતમાં ખાતા હોય તો ઉમેરવાનું, નહીં તો એને તમે સ્કીપ કરી શકો છો. 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર લઈશું. હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં આપણે થોડા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું. આની સાથે તમારે ફુદીનો અને આદુ મરચાંની પેસ્ટ લેવી હોય તો તમે લઈ શકો છો. હવે આપણે ગરમ પાણીથી લોટ બાંધીશું. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરમ પાણીથી જ લોટ બાંધવાનો છે. તમે જો ઠંડા પાણીનો ઉપયોગ કરશો તો ખાખરા જ્યારે વણશો ત્યારે ફાટી જશે અને ખાખરા પતલા નહીં બને. અહીંયા લોટને તમારે વધારે ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં, એવો મીડિયમ પરાઠા જેવો લોટ રાખવાનો છે. તો લોટ અહીંયા આપણો સારી રીતે બંધાઈ ગયો છે. તો થોડું તેલ લઈ એને કેળવી લઈશું. હવે લોટને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ખાખરા બનાવી લઈએ. તો લોટમાંથી આપણે એક રોટલી જેટલો લુવો બનાવીશું અને એક પાટલી વેલણ લઈશું. એના પર આ રીતે પ્લાસ્ટિક મૂકી દઈશું. પ્લાસ્ટિક ઉપર આ રીતે થોડું તેલ લગાવી દઈશું અને એના ઉપર આપણે થોડો ફરાળી લોટ છાંટીશું અને પછી એના ઉપર લુવો મૂકી ખાખરો વણીશું. ખાખરો વણાઈ જાય પછી એને પ્લાસ્ટિકથી અલગ કરવા માટે આ સ્ટેપ કરવું બહુ જ જરૂરી છે. અને ઉપરથી પણ આપણને જરૂર પડે ત્યાં થોડો ફરાળી લોટ આપણે સ્પ્રિંકલ કરતા જઈશું અને આ રીતે પ્લાસ્ટિકને ફેરવતા જઈ ખાખરાને વણતા જઈશું. આપણે જેટલી રોટલી પતલી વણીએ છીએ એટલો પતલો ખાખરો વણીશું. એનાથી વધારે પતલું નથી વણવાનું. જો તમે વધારે પતલું વણશો તો જ્યારે પ્લાસ્ટિકથી અલગ કરશો ત્યારે ખાખરો તૂટી જશે. તો અહીંયા મેં ખાખરો વણી લીધો છે. તો તમે જોઈ શકો છો મેં કેટલી થિકનેસ રાખી છે. તો એકદમ ઇઝીલી અલગ થઈ જાય છે. હવે આને આપણે શેકી લઈશું. તો રોટલી શેકવાના તવાને મેં અહીંયા ગરમ કરવા મૂકી દીધો હતો. એમાં ખાખરો નાખી ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો કરી દઈશું અને 2 મિનિટ જેવું થાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરીશું. આ ખાખરાને આપણે એકદમ ધીમા તાપે શેકવાનો છે. બંને સાઈડથી આ રીતે થોડો શેકાઈ જાય પછી કપડાની મદદથી આ રીતે આપણે શેકીશું. તો આ રીતે આપણે કપડાથી ફેરવતા જઈશું અને શેકતા જઈશું. ખાખરાને એકદમ કડક અને ક્રિસ્પી બનાવવાનો છે એટલે ધીમા તાપે શેકવું જરૂરી છે. તો અહીંયા તમે જોઈ શકો છો ખાખરો બંને સાઈડથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે. આનાથી વધારે નથી શેકવાનો. આ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે એને આપણે તવા પરથી ઉતારી લઈશું અને બાકીના ખાખરા સેમ આ જ રીતે વણતા જઈશું અને શેકતા જઈશું. અહીંયા ખાખરાને ઠંડા કરવા માટે આ રીતે છૂટા જ મૂકવાના છે અને એકદમ સરસ ઠંડા થવા દેવાના છે. ખાખરા સરસ ઠંડા થઈ જાય એટલે તરત જ તમારે એને એરટાઈટ ડબ્બામાં ભરી લેવાના, નહીં તો એ હવાઈ જશે. આ ખાખરા તમે ચા સાથે, તળેલા મરચાં કે દહીં સાથે સર્વ કરશો તો તમને ખાવાની બહુ જ મજા આવશે. તો જેને તળેલું ના ખાવું હોય એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તો તમે આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.